તો ભર ઉનાળે ખાબકેલા વરસાદે ડાંગ પંથકના ખેડૂતોના પાકને નુકસાન કર્યું। ભારે પવન અને કરા સાથે ત્રાટકેલા વરસાદે ડાંગ જિલ્લાના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું। વગર માગીએ અને ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદથી ડાંગના ખેડૂતોએ વાવેલા પાકનો કચ્છર ઘાણ વળી ગયો। હવામાન વિભાગની આગાહીના પગલે ડાંગ જિલ્લામાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો ત્યારે જિલ્લાના ખેડૂતોએ તૈયાર કરેલ પાકને નુકસાન થયું। ખેડૂતોના તૈયાર થયેલ વિવિધ કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું। શ્યામગહાનમાં આંબાવાડીમાં એ ખેડૂતને ત્યાં 100 થી 150 જેટલી અલગ અલગ પ્રકારની કલમ આવી હતી, પરંતુ કરા સાથે વરસાદ વરસતા તેમના કેરી વૃક્ષ પરથી ખરી પડી। ભર ઉનાળે કરા સાથે આકાશી આફત ત્રાટકતા કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું। અણધારી આફતને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે તેઓએ સરકાર પાસે મદદની માંગ કરી। તો ગત રોજ આફત બનીને આવેલા વરસાદે ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા છે અને ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદને લઈને ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। મોડી રાત્રે ફૂંકાયેલા તેજ પવન સાથે વરસાદથી ખેડૂતોના કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ગત રોજ વરસેલો વરસાદ ખેડૂતો માટે કાળ બનીને આવ્યો। તોફાની પવનના કારણે કેસર આંબાવાડીઓમાં કેરી ખડી પડી। ગીરના મોટાભાગના વિસ્તારમાં અડદ, મગ અને તલ સહિતના ઉનાળુ મગફળીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર છે। તમામ પાકો લણવાની તૈયારીમાં છે અને ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। જે પવન અને વરસાદ આવ્યો છે એ ખેડૂત માટે કાળ બનીને આવ્યો કહેવાય। જેથી કરીને આંબા છે, કેળ છે, અમારે ખુદની આંબાની બગીચો, કેળનો બગીચો, એમ માંડવીના પાથરા પડ્યા છે, અડદ મગના પાથરા પડ્યા છે, બધામાં લાગત નુકસાન જોવા મળ્યું છે। નુકસાનીમાં 2 વીઘાના મગ છે, પાથરા પડ્યા, નુકસાન તો ઘણી છે વરસાદની હિસાબે। વરસાદ તો ઘણો છે, પાથરા પલળી ગયા। પંચમહાલ જિલ્લામાં પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી। તેજ પવન સાથે પડેલા વરસાદથી ત્રાસજીના દ્રશ્યો સર્જાયા। કેટલીક જગ્યાએ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી। કમોસમી વરસાદને કારણે પંચમહાલ જિલ્લામાં કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું। પંચમહાલના કાલોના વેજલપુર ખાતે બગાયત કેન્દ્રમાં આંબાવાડીમાં વાવાઝોડાની ભારે અસર વર્તાઈ। ભારે પવન ફૂંકાતા આંબાવાડીમાં કેરીઓ આંબા પરથી ખરીને નીચે પડી ગઈ હતી। આંબા પરથી કેરીઓ ખરી પડતા કેરીનો વેપાર કરતા વેપારીઓ તથા ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે। વેજલપુર આંબાવાડીમાં બગાયત ફાર્મમાં કેસર, દશેરી, લંગડા, મલ્લિકા સહિતની પ્રજાતિની કેરીઓ છે। ત્યારે ગત રોજ વરસેલો તોફાની વરસાદ ખેડૂતો માટે કાળ બનીને આવ્યો। આ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે, અમે લાખો રૂપિયામાં વાડી રાખી છે। એ બગાયતના અંદરમાં અમે આ બગાયત કેન્દ્ર સરકારની રાખી છે, તો ટેન્ડલ તરીકે રાખી છે, લાખો રૂપિયામાં રાખી છે। એના કારણે વાવાઝોડાના કારણે અમને કંઈ ફાયદો લાગતો નહીં। 20 મજૂર છે તો બી કેરીઓ વિનાતી નથી। તો ગત રોજ થયેલા તોફાની વરસાદે ચોમાસું જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું। ત્યારે જૂનાગઢ પંથકમાં વરસાદી આફતથી કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ગઈકાલે પવન અને વરસાદને લઈને ખેડૂતોના મખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। જૂનાગઢમાં વાતાવરણની ગંભીર અસર કેરીના પાક ઉપર થઈ હતી। વાવાઝોડાને કારણે આંબા પર ઉગેલી કેરી નીચે ખરી પડી હતી। કેરીની સિઝન ઉપર માઠી અસર જોવા મળી છે। ત્યારે ગત રોજ પડેલા વરસાદથી ખેડૂત માટે કાળ બનીને આવ્યો છે અને કેરીના પાકને તહેસ નહેસ કરી નાખ્યો છે। અને આ ગઈ રાત્રે જે વાવાઝોડું આવેલું એનાથી કેરીના પાકમાં ભારે મોટું નુકસાન થયેલું છે। કેરી એક તો પાક ઓછો નિષ્ફળ જ હતો ને થોડું હતું એ પણ નીચે પડી ગયું। હવે આ તમામ પાક આ રીતે નિષ્ફળ ગયો આ સિઝનનો। મારે 5-6 વીઘાનો બગીચો છે। ગઈકાલે કમોસમી વરસાદ તથા પવન ફૂંકાવાથી વરસાદ તો બહુ અતિ નહોતો, પણ પવન અતિ ભારે હોવાથી 60 થી 70 થી 80% જેવી કેરી નીચે પડી ગયેલી છે।